આપણે સારી ઊંઘ માટે કેટલું બધું કરીએ છીએ નહીં? સારી પથારી, શાંત વાતાવરણ. પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે કઈ દિશામાં માથું રાખીને સૂઈએ છીએ એનાથી પણ ફરક પડી શકે છે? તો ચાલો આજે વાસ્તુ વિજ્ઞાનના એક ખૂબ જ રસપ્રદ પાસાને સમજીએ. સાચું કહું ને, મોટાભાગના લોકો આના પર ધ્યાન પણ નથી આપતા. પણ વાસ્તુશાસ્ત્રનું માનીએ તો આપણે જે દિશામાં સૂઈએ છીએ તેની સીધી અસર આપણી ઊંઘની ગુણવત્તા અને આપણા આખા દિવસની ઊર્જા પર પડે છે. હવે આની પાછળનું વિજ્ઞાન શું છે? તો એ છે પૃથ્વીનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર. આપણી પૃથ્વી એક મોટા ચુંબકની જેમ કામ કરે છે, જેની ઊર્જાનો પ્રવાહ ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. બસ આ જ પ્રવાહ સાથે આપણું શરીર કેવી રીતે જોડાય છે એ જ આખી રમત છે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. આપણે એક પછી એક બધી દિશાઓ જોઈશું અને જાણીશું કે કઈ દિશા બેસ્ટ છે, કઈ ઠીક છે અને કઈ દિશાને બિલકુલ ટાળવી જોઈએ. તો સૌથી પહેલી અને વાસ્તુ પ્રમાણે નંબર 1 દિશા છે દક્ષિણ દિશા. હા, દક્ષિણ તરફ માથું રાખીને સૂવું એ ઊંઘ માટેની સૌથી આદર્શ સ્થિતિ ગણાય છે. અને આવું કેમ? કારણ કે જ્યારે માથું દક્ષિણ તરફ હોય ત્યારે આપણું શરીર પૃથ્વીના ચુંબકીય પ્રવાહની સાથે સુમેળમાં આવી જાય છે. આનાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે, મન શાંત થાય છે અને પરિણામે એકદમ ગાઢ અને આરામદાયક ઊંઘ આવે છે. સવારે ઉઠો ત્યારે એકદમ ફ્રેશ લાગે. હવે કદાચ કોઈના માટે દક્ષિણ દિશામાં સૂવું શક્ય ન હોય તો શું? ચિંતા જેવું કંઈ નથી, કારણ કે બીજો પણ એક સારો વિકલ્પ છે અને એ છે પૂર્વ દિશા. પૂર્વ એટલે કે સૂર્યોદયની દિશા. આ દિશા જ્ઞાન અને ઊર્જા સાથે જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે પૂર્વ તરફ માથું રાખીને સૂવાથી મેમરી અને કોન્સન્ટ્રેશન એટલે કે યાદશક્તિ અને એકાગ્રતા વધે છે. એટલે જ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ દિશા ખૂબ જ ફાયદાકારક ગણાય છે. ઓકે, તો આપણે બેસ્ટ અને ગુડ દિશાઓ જોઈ લીધી. હવે વાત કરીએ પશ્ચિમ દિશાની. આ દિશાને એમ કહી શકાય કે એક ન્યુટ્રલ અથવા તો ઠીકઠાક વિકલ્પ ગણવામાં આવે છે. એટલે કે પશ્ચિમ દિશામાં સૂવાથી કોઈ મોટું નુકસાન નથી, પણ જે એકદમ શાંત અને ગાઢ ઊંઘનો અનુભવ છે એ કદાચ ન મળે. ઊંઘ તો આવી જ જશે, પણ કદાચ થોડી બેચેની રહી શકે છે. એટલે જો દક્ષિણ કે પૂર્વનો વિકલ્પ હોય તો એ વધુ સારું. અને હવે સૌથી મહત્વની વાત, એ દિશા જેને વાસ્તુશાસ્ત્રમાં સૂવા માટે સખત રીતે ના પાડવામાં આવી છે, અને એ છે ઉત્તર દિશા. સીધી ભાષામાં સમજીએ તો જ્યારે માથું ઉત્તર તરફ હોય ત્યારે આપણા શરીરનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એકબીજા સાથે ટકરાય છે. આ સંઘર્ષની સીધી અસર બ્લડ સર્ક્યુલેશન પર પડી શકે છે અને એના કારણે જ ઊંઘમાં ખલેલ, સવારે માથાનો દુખાવો અને આખો દિવસ થાક લાગ્યા કરે એવી સમસ્યાઓ થઈ શકે છે. ચાલો તો આ બધી માહિતીને ફટાફટ એક સાથે જોઈ લઈએ, જેથી બધું એકદમ સરળતાથી યાદ રહી જાય. તો જુઓ, એકદમ સિમ્પલ છે. જો બીજું કંઈ યાદ ન રહે તો બસ આટલું યાદ રાખી લો. દક્ષિણ સૌથી શ્રેષ્ઠ, પૂર્વ પણ સારું છે, પશ્ચિમ ઠીકઠાક છે અને ઉત્તર દિશાને તો બસ ટાળવાની જ છે. અને હા, વાત અહીં પૂરી નથી થતી. દિશાની સાથે સાથે એવી બીજી પણ કેટલીક સરળ આદતો છે જે આપણી ઊંઘને વધુ સારી બનાવવામાં મદદ કરી શકે છે. આ 3 નિયમો તો લગભગ બધા જાણે જ છે, પણ પાળવા ખૂબ જરૂરી છે. 1. સૂવાના થોડા સમય પહેલાં મોબાઈલ અને ટીવી બંધ. 2. રૂમમાં બને એટલું અંધારું અને શાંતિ હોય એનું ધ્યાન રાખવું. અને 3. રોજ એક જ સમયે સૂવાની અને ઉઠવાની ટેવ પાડવી. તો અંતે આ બધું એક જ સવાલ પર આવીને અટકે છે. સૂવાની દિશા જેવી નાની નાની લાગતી બાબતો શું ખરેખર આપણા લાંબા ગાળાના સ્વાસ્થ્ય પર આટલો મોટો પ્રભાવ પાડી શકે છે? આના પર વિચારવા જેવો